તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણે હવે ઉપલેટાથી નીકળી ગયા છીએ અને હવે આપણે ગામડે જવાનું છે અને આપણે ટ્રાવેલ્સમાં ચડી ગયા છીએ અને ધોરાજી જઈએ. તો આગળ ચેકપોસ્ટ આવી ગઈ છે. ચેકપોસ્ટ વટીને હમણાં આપણે ધોરાજી જઈને મળી. તો મિત્રો આપણે ધોરાજી કનોણા ચોકડીએ પહોંચી ગયા છીએ. હવે કંઈક વાહન ગોતીને કનોણા જાય. તો મિત્રો હજી આપણે ધોરાજી કનોણા ચોકડી ઉભા હતા. એક ભાઈ નીકળ્યા ટેક્સી લઈને, તો આપણે બેસી ગયા છીએ. તો મિત્રો જોઈ શકો છો આપ તમે કે આપણે કનોણા પહોંચી ગયા છીએ અને હવે આપણે કનોણાથી પણ ગામડે થોડા કાઘા હે. હવે આપણે પાટિયા પહોંચી ગયા છીએ. આ અમારા ગામનું પાટિયું છે અને પાટિયાથી 1 કિલોમીટર અંદર જાય એટલે અમારું ગામ આવી જાય. બરોબર. હવે આપણે ગામમાં એન્ટર થઈ ગયા છીએ અને મિત્રો જોઈ શકો છો કે આ અમારા ગામની ગૌશાળા છે. અને હવે આપણે ઘરે મળ્યું અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે ઘરે ગોડાઉનનું કામ ચાલુ છે. આ મિત્રો જોઈ શકો છો. અને અહીંયા આપણે ગાયો માટે ઢાર્યું બનાવેલું છે. પાછળ બધો માલ સામાન, પતરા, નળિયા ને એવું બધું પડ્યું છે. હજી આપણે ઘણું કામ બાકી છે, એ હજી કરવાનું બાકી છે અને એ કામ અહીં આપણે ચાલુ છે. તમે જોઈ શકો છો આપણો વિન્ડો બનાવેલો છે. આ મારું ઘર છે અને અહીંયા આપણી ગાયો માટે ચારો રાખેલ છે. પણ તમને એમ છે કે ગાયું તો દેખાતી નથી. તો મિત્રો આપણી ગાયું બહારની સાઈડ બાંધેલી છે. તમે જુઓ. આપણે બહાર આવ્યા હતા તો અહીંયા કૂતરું બેઠું હતું. કૂતરું બે એનો વાંધો ને ભાઈ, એમાં એવું છે એ કૂતરાને ખાવા થયા હતા એટલે એને ભગાડવું પડે. નકર આપણી ગાયોને પણ રોગ આવે, એવું આપણે થવા ન દેવાય ને. આપણી કંઈક ગાયું બાંધી છે અને તમારે ગાયુંનો ઇન્ટ્રો જોતો હોય તો કોમેન્ટ કરી દેજો. તો આપણે ગાયુંના ઇન્ટ્રાનો અલગથી વિડીયો બનાવીને મૂકી દેશું. આ ટાબરિયા વાહે રખડે છે તો જુઓ. તો મિત્રો હું ધાબે ચડી ગયો હોઉં અને મારું ગામ બતાવવા આવ્યો હોઉં. તો તમે જોવો અમારું ગામ. આપણું પાણીનું સોલાર છે. માંડવીના કોથરા ભર્યા છે. હાલે અહીંયા તો લાલ કલરના લાડવા, એટલે સોરી, આ તો ડુંગળી છે. તો મિત્રો મસ્ત મજાનું બપોર થઈ ગયું છે. આપણે જમવા બેસી ગયા છીએ અને જોવો ગાંઠિયા ને ચિપ્સ ને દહીં ને મરચાં ને જો તો ડુંગળી ને પાછા ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા અને અમે જમી લઈ મિત્રો. તો હું જમીને તમને પાછો મળું. તો આપણે જમી લીધું છે અને ભાઈબંધની વાડીએ જવાનું છે. ત્યાં એને કુંડી ભરવાની હતી એટલે આપણે વાડીએ જઈએ છીએ. તો મિત્રો આપણે એની વાડીએ જઈને મળી. તો જુઓ એને વાડીએ આપણે પોગી ગયા છીએ અને એને ધાણા વાવ્યા છે, મરચી છે. અને તમે જોઈ શકો છો એ અટાણે મોટર ચાલુ કરવા ગયો છે. મોટર ચાલુ થઈ જાય એટલે આપણે કુંડી ભરી લઈ. આ કુંડી છે મિત્રો. પાણી આવી ગયું છે ને ભાઈ, આપણો ડોયલું હારવા માંડ્યો છે. થોડોક ડિસ્કા કરતો પાણી ભરે છે તો પાણી ભરી લે, બીજું હું. તો મિત્રો આપણે કુંડી ભરી લીધી છે અને હવે આપણે પાછા ઘર તરફ જઈએ છીએ. ઘરે આવ્યા તો ચા તૈયાર હતો તો કીધું હાલો ચા પી લઈ. ચા પીને બીજા ભાઈબંધનો ફોન આવ્યો કે આપણે મારી વાડીએ ગાયને ચારો નાખવા જવાનો છે, પાણી પાવા જવાનું છે તો જઈ. ચાલો વાડીએ મળી. તો મિત્રો એની વાડીએ પોગી ગયા અને એ ભાઈ આપણે ડોયલું ભરીને ડબલા ભરીને ગાયને પાણી પાઈ છે. એને પાણી પાઈ લીધું તો આપણે પોગી ગયા ગાય પાસે. આપણને રમાડવાનો શોખ તો છે જ. ગાય પાસે પોગ્યા, ગાય આપણો હાથ ચાટવા માંડી. એને મજા આવે તો આપણે મજા આવે. તો ગાયને બધું કરી એ ભાઈ કે આપણે જવું હોય આપણો હોંકરો જોવા. તો અમે હોંકરો જોવા પોગી ગયા છીએ. હોંકરો બાકી ભર્યો હો એમ. અને મિત્રો હવે એની વાડીએથી આપણે ગામ તરફ પાછા જાય છીએ અને આપણો વ્લોગ અહીં પૂરો કરીશી. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.